હા બસ ચાલુ ચાલુ રાખો ભાઈ, અહીંયા મને ફરિયાદ આવે છે. ચાલુ છે ઓકે. એવું લાગે બબે વાર દિયો એટલે પાછા આવે નહીં કેવા. હાલો બીજા બધા યજમાન પોતપોતાના સ્થાને બેસી જાય ભાઈ. યજમાન શ્રીઓ. એ ભાઈ નવા જોડા તારા બાર મૂકી દે ભાઈ. બાર 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 બોલ પહેરવાની ના પડે હાથમાં લઈને આવ્યો એને હાથમાં લઈને જવાતું હોય છે. એટલે બહાર જ રાખવાના છે, અંદર નથી લઈ આવવાના. પાદુકા આપણે સમીરભાઈ સાવાડી આવી જાઓ. સમીરભાઈ જય હીરા દાદા. વિરોધ પક્ષના નેતા છે રમેશભાઈ આપણે આવ્યા છે. અત્યારે કાંઈ વિરોધ ન કરતા હો તમે અમારો. એટલે ભાઈ બાયણે કોઈ નીકળતા નહીં ને ઓલા સ્વયંસેવકોને કંઈ પાણી ચાય હાજર કરો ને અહીંયા જે બેઠા એ બહાર ન જતા ને બહાર જાય પછી અંદર આવવાનું દેતા. કાંઈક નિયમ તો હોવો જોઈએ ને યાર, રફ એન્ડ ટફ નહીં. હા એ સ્વયંસેવકો તમને માથે જ છે 20 જણા બુટોડાની ટીમ. ભાઈ દરેક યજમાનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. યજ્ઞમાં બેસનારા દરેક યજમાનો પોતપોતાની જગ્યાએ હાલ આમાં કોઈ બાકી હોય યજમાન ન આવ્યા હોય તો એને ખાસ સૂચના કાલે આવી જાય. કાલે એની પૂજા કરાવી નાખશું. લગભગ તો આવી ગયા છે પણ 2-4 જણા નથી આવ્યા તો કાલે આવીને યાદી આપી દઈએ એટલે અદાને કહી એની પૂજા કરાવી દઈએ. ના ના એક હાલો દાદાના ઉંમરના પ્રથમ હતનના દાતાશ્રી ચેતનભાઈ વિનુભાઈ સિયાવાડા, નરેશભાઈ વિનુભાઈ સિયાવાડા. પ્રથમ દીપના દાતા ભટિયારસિંહ ભરતભાઈ ખોડાભાઈ.
એટલે ભાઈ ચેતનભાઈ નરેશભાઈ આવી ગયા, જરાક જોઈ લ્યો. પ્રથમ ઉંમર પ્રથમ આર્તરના દાતા સેવાશ્રી. હાલો ભાઈ, દરેક યજમાન પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. હાલો ભાઈ, વાઘાના દાતા, હીરા બાપાના વાઘાના દાતા. હાલો, સામરના દાતા, અત્તરના દાતા, જે હાજર હોય દાતા શ્રીઓ એ આવી જાય. હાલો ભાઈ, સ્વયંસેવક અને ત્યાં જે ગોટો વળીને ઊભા છે યજમાનો પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. આપણે હમણાં કલાક પછી ઇન્ટરવેલ આપીએ એટલે ફોનમાં વાત કરી લેવું છું. ચા પી અને પોતપોતાની જગ્યાએ બેસી જાઓ, ચા આવે છે. ભાઈ સ્વયંસેવકો ભાઈ બુટવડા ગામના 20 સ્વયંસેવકો જે સેવામાં આવ્યા છે, આ ભાઈ કિટલો લઈને ચા આપે છે. આપણે પણ થોડીક મદદ કરીએ અને દરેક યજમાનને ચા આપી પોતપોતાની જગ્યાએ બેસાડવાના. એ આપણે આ સ્વયંસેવકનું કામ છે. એટલે દરેક સ્વયંસેવકો યજ્ઞશાળામાં રહો અને બીજા જે વધારે છે એને બહાર જવા વિનંતી. ચેતનભાઈ નરેશભાઈ આવી ગયા. હવે બીજું કોઈ આમાં બાકી હોય તો કહેજો ભાઈ. હા, ભાઈને બોલાવો તો અહીંયા આવો ભાઈ. ભરતભાઈ કાંતિભાઈ પ્રથમ ભોગના દાતાશ્રી. જે યજમાન હજુ હાલ્યા આવે છે એ પોતાની જગ્યા ગ્રહણ કરે, બેસી જાય. અહીંયાથી સામાન ત્યાં પહોંચતો થઈ જશે. હા, હેમુભાઈ અહીંયા છે. હેમુભાઈ આવી જાઓ. પ્રથમ પોશાક. હાલો ભાઈ, ચા પાણી ઝડપ રાખો એટલે પછી આપણો આગળનો કાર્યક્રમ ચાલુ થાય. પ્રસાદ ચાલુ થઈ ગયો છે. પ્રસાદ લેવા સર્વે ભોજનશાળામાં જાય.
પ્રથમ ભોગના દાતા શ્રી કાંતિભાઈ શંકરભાઈ સિયાવાળા એમના પરિવારને પૂજામાં અદા બોલાવે છે. એટલે ભાઈ રસોડા વિભાગમાંથી એક ફરિયાદ છે કે આ પ્રસાદનો બગાડ થાય છે. મહેરબાની કરીને જેટલું તમારે જોઈને એટલું જ લેજો. આ પ્રસાદનો બગાડ કરશો નહીં. ખાસ સૂચના, 2 હાથ અને ત્રીજું માથું. હાલો તમારું આગળ. હાલો ભાઈ, દરેક યજમાનો પોત પોતાની જગ્યા ગ્રહણ કરો. પૂજાનો કર્મ આગળ ચાલુ કરીએ છીએ. હાલો ભાઈ, ભૂદેવો પોત પોતાના સ્થાને બેસી જાઓ. હાલો, એ ભૂદેવ દાદા આપ શ્રી અહીંયા પધારો. હા ચાલો દરેક યજમાનો પોતાના સ્થાન ઉપર બેસી જાઓ. હાલો આપણે પૂજાનો પ્રારંભ. અને અહીંયા ભક્તજનો જે બેઠા છે, વંદન બાપા બધા આમ જો. હા, કૃપા કરી યજ્ઞશાળાની અંદર. હા હાલો, બુટવડાના જે સ્વયંસેવકો છે એ જ યજ્ઞશાળામાં રહી, બાકી બધા બહાર નીકળે. આપણે પૂજા આગળ ચાલુ કરીએ છીએ ને પોત પોતાની જગ્યાએ બેસી જાય. ત્યાં પાછળ જે ઊભા છે ભાઈ, આપણે કડિયા અને ધોતી પહેરીને યજમાનો, એ બેસી જાઓ. 3 દિવસીય દ્વિતીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અખિલ ગુજરાત સમસ્ત સોરિયા પરિવાર દ્વારા આયોજિત 3 દિવસ શ્રદ્ધાનું કર્મ દાદાની પ્રતિષ્ઠા, 7 દિવસ ભક્તિનું કર્મ જિગ્નેશ દાદાની કથા અને 1 દિવસ સંયોજનનું પર્વ એટલે કે સમૂહ વિવાહ. સમસ્ત સોરિયા પરિવારની ઉપર દાદાની અનન્ય કૃપા છે. મા ભગવતી કુળદેવીની મહેર છે. આવા ભગીરથ કાર્ય કરે છે. અને આ ભગીરથ કાર્યની અંદર 51 દીકરીઓના સમૂહ લગ્ન છે. એના સમસ્ત કરિયાવરના દાતા નાગજીભાઈ લખમણભાઈ સોરિયા, તેમજ ભોજન સમારંભ 11 દિવસ જે આપણે દાદાની પ્રસાદી લઈએ છીએ એના ભોજન સમારંભના દાતા અને સાથે સાથે 11 દીકરીઓના કરિયાવરના પણ દાતા એવા બીજલભાઈ રઘુભાઈ સોરિયા, એમને પણ દાદા ખૂબ ખૂબ આપે. સાથે યજ્ઞના મુખ્ય યજમાન શ્રી એવા આપણા હાર્દિકભાઈ બીજલભાઈ સોરિયા પાટજુવાલવાળા, ધજા ચડાવવાના દાતા છે સમસ્ત સોરિયા પરિવાર. આંબલિયાણાનો જે મઠ છે એનો સમસ્ત ગામ સમસ્ત. પાઘડીના દાતા હેમુભાઈ જયંતિભાઈ સોરિયા, વાઘાના દાતા ભગવાનભાઈ ભવાનભાઈ કાનાભાઈ સોરિયા, આરતીના દાતા રણછોડભાઈ મેરાભાઈ સોરિયા, યજ્ઞ મંડપથી મંદિર સુધી ચામરના દાતા મુકેશભાઈ રણછોડભાઈ સોરિયા, પ્રથમ દીપના દાતા ભરતભાઈ ખોડાભાઈ સોરિયા, દાદાના છત્રના દાતા સતીશભાઈ બીજલભાઈ સોરિયા, ઈંડુ કળશ એના સ્વર્ગવાસ ખેંગારભાઈ માલુભાઈ ભુવાજી એમનો પરિવાર, ચાખડીના દાતા સમીરભાઈ હરિભાઈ સોરિયા, ભોગના દાતા કાંતિભાઈ શંકરભાઈ સોરિયા, દાદાના દિવ્ય ઘંટના દાતા દાનાભાઈ વેલાભાઈ ભુવાશ્રી, ધ્વજદંડના દાતા સ્વર્ગવાસ ઝાલુબેન કાનાભાઈ સોરિયા હળવદ, પ્રથમ અત્તરના દાતા ચેતનભાઈ વિનુભાઈ સોરિયા, અને એમાંય દિવ્યથી દિવ્ય દાદાની સોનાની પાઘડીના દાતા હિન્દુભાઈ લખમણભાઈ સોરિયા. પછી જે દાદાની શિલાના જે દાતા છે એ લોકોની પૂજા કાલે કરાવવામાં આવશે. જેમાં મુખ્ય શિલાના દાતા બીજલભાઈ રઘુભાઈ સોરિયા, ઈશાન શિલાના ભોલુભાઈ રમુભાઈ સોરિયા, પૂર્વ શિલાના મેહુલભાઈ રાણાભાઈ આંબલિયાણા, અગ્નિ શિલાના દશરથભાઈ સાડુકભાઈ સોરિયા, દક્ષિણ શિલાના ગફુરભાઈ રમુભાઈ સોરિયા,
પશ્ચિમ શિલાના દાનાભાઈ વેલાભાઈ સોરિયા, નૈઋત્ય શિલાના મેપાભાઈ મૈરાભાઈ સોરિયા, વાયવ્ય શિલાના ભરતભાઈ મુળુભાઈ સોરિયા રાજકોટ, સમસ્ત સોરિયા પરિવાર દ્વારા આપેલા દાન એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ કે જે કોઈએ તનથી મનથી ધનથી જે કઈ દાદાના મંદિરની અંદર આ કર્મની અંદર સેવા આપી છે, દાદા તો બધાને આપે જ છે, હજી અખોટ આપે અને માં ભગવતી શિકોતર એની ઘેરે અન્નાન ધનના ભંડાર ભરપૂર રાખે એવા દાદાના ચરણમાં આશીર્વાદ. અને હિરાળિયા દાદાની સોનાની પાઘડીના દાતા હિન્દુભાઈ લક્ષ્મણભાઈ સોરિયા લગભગ હમણાં આવ્યા છે. જો અવેલેબલ હોય, પૂજા ન કરી હોય તો આવી જજો. અને આમાંથી કદાચ કોઈ યજમાન હાજર ન હોય, જેને પૂજા ન કરી હોય તો એને કાલે પૂજા કરાવવામાં આવશે. અને બીજા જે આના દાતાઓ છે એના ત્રીજા દિવસે જ્યારે આપણે મંદિરમાં દાદાને બેસાડશું ત્યારે બધાના હાથે પૂજા કરાવવામાં આવશે. એટલે કોઈએ એવું ન રાખવું કે અમને પૂજામાં ન બોલાવ્યા. આપણું કામ છે અને આપણે કરવાનું છે. જે જે સમયે જે લોકોની પૂજાની આવશ્યકતા હશે એ લોકોને અહીંયા બોલાવવામાં આવશે. અને બાકી આપણે બધા પરિવાર એક જ છીએ અને એક જ પૂજા કરવાની છે. બોલો હીરા બાપાની જય. સકત માત કી દ્વારિકાધીશની શિકોતેર માત કી જય. ભાઈ સ્વયંસેવક ભાઈઓ પાછળની લાઈનમાં જે બેઠા છે એ યજમાનને ફુવારાનું પાણીથી ધાર થાય છે સીધી યજમાન ઉપર. હા, ચાલો ભાઈ, યજમાનો પોતપોતાની જગ્યાએ બેસી ગયા. ચાલો ભાઈ, ભૂદેવો પોતપોતાની જગ્યા ગ્રહણ કરે. ચાલો હવે આપણે પૂજાનો પ્રારંભ કરીશું. હા, ચાલો એક એક સાઈડ ખૂણામાં. ચાલો દરેક યજમાનોએ જનોય ધારણ કરી લીધી. હવે દરેક યજમાનો હાથમાં ફૂલ અને ચોખા રાખશે. અને જે આપણી પાસે સૌથી નડતર રૂપ કોઈ સાધન હોય તો એ છે આપણો બધાનો મોબાઈલ. જે કૃપા કરી બની શકે તો સાયલેન્ટ, ફ્લાઇટ મોડ અથવા તો ઓલવી નાખજો. આપણને 3 દિવસ દાદા માટે મળ્યા છે તો એ દાદાને 3 દિવસ આપીએ. અને હવે અમે અહીંથી જો કોઈને ફોનમાં વાત કરતા ભાળશું ને તો એની પાસેથી 500 રૂપિયા દંડ લેશું અને મોબાઈલ બ્રાહ્મણોને દક્ષિણા સ્વરૂપે આપી દેવામાં આવશે. બરોબર? એટલે એમાં પહેલા મારી નજર પ્રધાન યજમાન ઉપર છે, કારણ કે એની પાસે 17+ છે, 17 Pro છે. ચાલો હવે દરેક યજમાનો હાથમાં ફૂલ અને ચોખા રાખી પૂજાનો પ્રારંભ કરીશું. પ્રધાન યજમાન જળની ચમચી ભરી રાખશે. ખાલી હાર્દિકભાઈ એકલા અહીંથી જળ ભરશે, બાકી બધાએ ફૂલ અને ચોખા રાખવાના. આપણે જે 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા છે ચાલો હવે આપણે અહીંયા દરેક, જો ભાઈ છેલ્લે સુધી અવાજ આવે છે, છેલ્લા સુધીમાં અમારો અવાજ પહોંચે છે, ન પહોંચતો હોય તો હાથ ઊંચો કરજો. પહોંચે છે? ઓકે. હવે આપણે અહીંયા કરીએ છીએ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રધાન સંકલ્પ. આપણે બાપાની એક જ પ્રતિષ્ઠા છે એટલા માટે સંકલ્પ પણ એક જ કરવામાં આવે. બાપાને કહેવાનું કે અમે બધા એક જ છીએ અને બાપાને એ જ પ્રાર્થના કરવાની કે આમને આમ અમારા પરિવારનો સમ આવો ને આવો સદૈવ રાખવા વાળા બનજો. તો પ્રધાન સંકલ્પ કરીએ. ઓમ જજાગ્રદો ધૂરમુદૈતિ દૈવન તદુષુપ્તસ્ય તથૈવૈતે दूरङ्गमञ्ज्योतिघाञ्ज्योतिर्गन्धन् मे मनः शिव संकल्पमस्तु। ओम विष्णुरविष्णुरविष्णु श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराग्नया प्रवर्तमानसी अद्य ब्रह्मणो द्वितीये प्रार्धे सदा श्री श्वेतवाराह कल्पे सप्तमे वैवस्वरवन्त्रेष्टाव्यंशतितमे कलियुगे कलिप्रथम चरणे भूर्लोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे गुर्जर प्रदेशे कर्णावती नामने महानगरी शुभस्थाने सप्तचत्वारिंशदष्टरथम अष्टचत्वारिंशदुत्तरतम एकविंशतितमे श्री शालिवांशके अस्मिन् वर्तमाने पराभव नाम संवत्सरे द्वाशीतिद्विसहस्राधिक विक्रम वर्षे पिंगल नाम संवत्सरे उत्तरायण गते सूर्ये ग्रीष्म ऋतौ वैशाख मासे शुक्ले पक्षे षष्ठ्यान्तिदौ चंद्रात्मजवासरे
આર્દ્રા નક્ષત્રે અતિગંડ યોગે કૌલવ કરણે મિથુન રાસ્તે ચંદ્રે મેષ રાસ્તે સૂર્ય મિથુન રાસ્તે દેવગુરૌ શેષેષુ ગ્રહેષુ તારા સ્થાન સચ્છેષુ એવં ગ્રહગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ યજમાનો અહમ દરેક યજમાનોએ સૌ પ્રથમ તમારા કુળદેવી માતાજીનું નામ બોલવાનું સ્વકુલાંબિકા પ્રભુજિતાઃ કાશ્યપ ગોત્રોત્પન્નસ્ય દરેકે પોતાની અટક બોલવાની ઔટંક ધારિણસ્ય નામને પૌત્ર તમારા દાદાજીનું નામ બોલવાનું દરેકે તમારા પપ્પાના પપ્પા બાપુજીના બાપુજી દાદાનું નામ બોલવાનું પૌત્ર આત્મજ હવે તમારા પિતાશ્રીનું નામ બોલવાનું પપ્પા તસ્ય ગૃહે સપત્નિકસ્ય આપના માતુશ્રીનું નામ બોલવાનું તસ્ય કુક્ષે પુત્ર રત્ન ભાઈઓએ પોતાનું નામ બોલવાનું સપત્નિકસ્ય એમની બાજુમાં બેઠેલા ધર્મપત્નીએ નામ બોલવાનું સપત્નિકસ્ય સપરિવારસ્ય હવે દરેક યજમાનોએ પોતાના બાળકો ભાઈના ઘરના પરિવારજન જે તમારા હોય એ બધાના નામ બોલી જાઓ નામને સપત્નિકસ્ય સપરિવારસ્ય હવે દરેક યજમાનોએ બોલવાનું છે સમસ્ત તમારો અવાજ મને નહીં આવે ને ત્યાં લગી હું આગળ નહીં હાલું સમસ્ત હજી અવાજ નથી આવ્યો બોલો આ આપણે બાપા પાસે કઈક માગવાનું છે અને કમસે કમ માગવા હારું થઈને તો અવાજ કરવો જો કે આ તો બાપ છે આની પાસે કઈ માગવું ન પડે વગર માગે આપે પણ અત્યારે આપણે શું છે કે નાનો બાળક હોય ને એ એના માતા પિતા કદાચ કોઈ વસ્તુ ન આપે ને તો જીદ કરે એમ આપણે અત્યારે એની આગળ બાળકો છીએ અને આપણે બાળક બનીને એની આગળ જીદ કરવાની છે કે અમને આપો ને આપો તો જીદ કરવા માટે થોડોક અવાજ મોટો કરવો પડે કે ન કરવો પડે આમાં લગભગ જેટલા બેઠા છે એમાંથી 90% માતા પિતા છે 90% એટલે એ બધાને ખબર છે કે દીકરા કેવી જીદ કરે તો દરેક બોલો સમસ્ત સૌર્યા પરિવાર પ્રતિનિધિ સ્વરૂપેણ યજમાનો અહમ મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણ વેદ શાસ્ત્ર ધર્મ ઉક્ત શુભ પુણ્યફલ પ્રાપ્તિ હેતવે તથા ચ અસ્મિન દેશે નગરે ગ્રામે વસતામ સમસ્ત ભક્ત જનાનામ સર્વ અરિષ્ટ નિવૃત્તિ હેતવે સુખ શાંતિ સમૃદ્ધિ અભિવૃદ્ધિ હેતવે અસ્મિન સનાતન ધર્મ પ્રતિપાદન હેતવે અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ આદિ રોગ ઉપદ્રવ નિવૃત્તિ હેતવે સમસ્ત વિશ્વસ્ય કલ્યાણ હેતવે ત્રય દીન સાધ્ય એભિર બ્રાહ્મણૈ સહાયેન અસ્મિન નૂતન યંત્રાલયે પ્રાસાદે નવ નિર્માણે અસ્મિન દાદાહ હીરા બાપા પ્રતિષ્ઠા અંગીભૂતમ ત્રય દીન સાધ્ય યજન કર્મ જળ મૂકી આપીએ અહં કરીષ્યે દરેક યજમાનોએ ફૂલ જે ખાલી થાળી છે એમાં મૂકી દેવાના તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જો આપણે સંકલ્પ કર્યો કે આપણા દેશની અંદર વિશ્વમાં રહેતા દરેક લોકોનું કલ્યાણ થાય
એ માટે થઈ અને આપણા સનાતન ધર્મની પ્રતિપાદન થાય એટલા માટે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કર્મ 3 દિવસનું કરી રહ્યા છીએ. ફરીથી દરેક યજમાન ભાઈઓએ પાણીની ચમચી ભરવાની, યજમાન ભાઈઓએ ચમચી ભરવાની, બહેનોએ હાથનો સ્પર્શ કરી આપવાનો, બહેનોએ હાથનો સ્પર્શ કરવાનો, ભાઈઓએ ચમચી ભરી રાખવાની. ઓમ તદંગતવેન નિર્તાવરોગમ ગણપતિયાદિ દેવતાનાં પૂજનમ પૈશાત્મક સ્મરણ માત્રેણ પુણ્યાહવાચનમ વૈશ્વદેવ આયુષ મંત્ર પિતૃસ્મરણમ આચાર્ય ઋતુજનાર્થે બ્રાહ્મણ વંદન નમસ્કાર પૂર્વકમ ત્રયદીન સાધ્ય પૂર્ણાહુતિ ગત્વેન અંગ પ્રત્યંગાદિ કર્મ જળ થાળીમાં મૂકી આપો. અહમ કરીશીએ. ફરીથી પાણીની ચમચી ભાઈઓએ ભરવાની, બહેનોએ હાથનો સ્પર્શ કરવાનો. તદંગતવેન નિર્દાવૃગમ દિગ્રક્ષણમ કવલશાચરમ દીપ સૂર્ય હનુમંત ભૈરવ નમસ્કારાદિકન કરીશીએ. વાકારયસીએ. જળ થાળીમાં મૂકી દેવાનું. હવે દરેક ભાઈઓએ અને બહેનોએ ડાબા હાથની હથેળીમાં જળ લેવા ચોખા લેવાના, ડાબા હાથની હથેળીમાં ચોખા લેવાના. જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો. જો વચ્ચે ભૂદેવો ઊભા છે, તમને ના સમજાય ત્યાં તમારું માર્ગદર્શન કરશે. ઉપર હાથ ઢાંકી દેવાનો. ઓમ નમઃ શિવાયનો જપ કરવાનો. ભગવાનને શિવજીને પ્રાર્થના કરવાની. દસેય દિશામાંથી સદૈવ આપ અમારું રક્ષણ કરવા વાળા બનજો. કારણ કે પરમાત્માના રક્ષણ વગર કોઈ પણ કાર્ય સંભવ બનતું નથી. તો પરમાત્મા પાસે રક્ષણ માંગીએ. ઓમ રક્ષો હા વિશ્વાચારે ખાણી રભિયો નિમયો હતે દ્રોણે સદસ્તમા સદત અપસરપંતુ તે ભૂતા એ ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તારસ્તેન શ્રિયન્તો શિવાગ્નયા કરામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશા સર્વેષ્વામવરોધેન પૂજા કર્મ સમારભે. દરેક યજમાનોએ એ ચોખા માથા ઉપરથી દસેય દિશામાં વધાવી દેવાના. એવં દશ દિશો રક્ષે ચામુંડા શવવાહન. હવે ભાઈઓએ ડાબા પગની એડી જમીન ઉપર 3 વાર પછાડવાની. ડાબો પગ એની એડી જમીન ઉપર 3 વાર પછાડવાની. બાજુમાં બેઠેલા બહેનોએ 3 તાળી પાડવાની. ત્રિવારમ તાલત્રેમ કૃતવા. હવે બહેનો અને ભાઈઓએ તમારી આગળ પાણીની વાટકી ભરેલી છે, એમાં વચ્ચેની 2 આંગળી બોળવાની. બંને આંખે કાને લગાવવા, બંને આંખે પાણી લગાવવાનું, બંને કાને લગાવવાનું. નેત્રે કરણે ઉદગ સ્પર્શ. હવે દરેકે હાથ ધોઈ નાખવાનો. ડાબા હાથે ચમચી પકડી જમણો હાથ ધોઈ નાખવાનો. સંપૂજયામી. હવે દરેક યજમાનોએ હાથમાં ફૂલ રાખવાનું. આપણી દક્ષિણ દિશામાં ભગવાન ભૈરવજી મહારાજ છે, જે સદૈવ આપણું રક્ષણ કરે છે. તો એને વંદન કરી પ્રાર્થના કરી આપીએ. ઓમ રક્ષો હા વિશ્વાચારે ખાણી રભિયો નિમયો હતે દ્રોણે સદસ્તમા સદત તિષ્ટ્રદંષ્ટ્ર મહાકાય કલ્પાંતે દહનોપમા. ભૈરભાય નમસ્તુભ્ય અનુજ્ઞામ દાતુમર્હસુ. ઓમ ભૂર્ભુવસ્વઃ દક્ષિણે સુખ સંપત્તિદાયક ભૈરવાય નમો નમઃ. ઉત્તર દિશામાં ભગવાન હનુમાનજી મહારાજ છે. બલ, બુદ્ધિ અને વિદ્યાના દેવ છે. સદૈવ પરમાત્મા આપણું રક્ષણ કરે, આપણું કલ્યાણ કરે, એ ભાવના સાથે આપણે પરમાત્માને વંદન કરી આપીએ. હરિ ઓમ અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહ ધનુજવન કૃશાનો
જ્ઞાનિનામ અગ્રગણ્યા સકલ ગુણ નિધાના વાનરાણામધીશ રઘુપતિ પ્રિય ભક્ત વાત જાતો નમામી રઘુપતિ પ્રિય ભક્તા વાત જાતો નમામી ઉત્તરાધિપતિ હમ હનુમતે નમઃ. એ ફૂલ આપની થાળીમાં મૂકી આપો. સંપૂજયામી. હવે દરેક યજમાન ત્રાંબાનો કળશ લઈને આવ્યા છે. ત્રાંબાનો, પિત્તળનો, સ્ટીલનો જે પણ કળશ આપની પાસે હોય એ કળશને તમારી થાળીમાં વચ્ચે મૂકો. કદાચ જો કળશ કોઈ પાસે ન હોય તો તમારી જે પાણીની વાટકી છે એમાં પૂજા કરવાની. લગભગ બધા પાસે કળશ છે જ. ત્રાંબાનો હોય તો પણ ચાલે, સ્ટીલનો હોય તો પણ ચાલે, પિત્તળનો હોય તો પણ ચાલે, અને કાંઈ ન હોય તો આપની પાસે જે પાણીની વાટકી છે એમાં આપણે વરુણ ભગવાનની પૂજા કરશું. દરેકે હાથની અંદર ફૂલ રાખવાનું. કળશની અંદર વરુણ ભગવાન એટલે કે જળના દેવતા છે એ જળના દેવતાઓની આપણે પૂજા કરીએ કે નમો નમસ્તે સ્ફટિક પ્રભાય શુષ્વેત હરા યસુમંગલાય સુપાસ્વહસ્તાય જશાસનાય જળાદિનાથાય નમો નમસ્તે અસ્મિન કલશે વરુણમ સાંગમ સપરિવારમ સાયુધમ સશક્તિકમ આહવ્યામિ સ્થાપયામિ પૂજયામિ. એ જે ફૂલ છે એ તમારા કળશની અંદર પધરાવી આપો. વમ વરુણ્યાય નમો નમઃ. એમાં પધરાવ્યા પછી હવે દરેક યજમાન પાસે હાર આવ્યા છે. દરેક યજમાનો પાસે ફૂલના હાર આવેલા છે. હા, બહેનો અને ભાઈઓ બંને ફૂલનો હાર લઈ લેવાનો. લેડીઝ ઇઝ ફર્સ્ટ. પહેલા બહેનો ભાઈઓને પહેરાવશે, પછી ભાઈઓ બહેનોને પહેરાવશે. એમ શાંતિથી તમારી આજુબાજુ વાળા જે યજમાનો છે એ એકબીજાને ફોન આપી દેજો, એટલે એકબીજાના ફોટા એકબીજા પાડી લેશે. એકબીજાનો હા એટલે ફોટા આવી જાય ને ભાઈ, આમાં તો અમે ધ્યાન રાખશું, તમે ચિંતા કરો માં. જે આવશે અમે તમારે કહેશું. એટલે એકબીજાને ફોન આપજો, એટલે એકબીજા ક્રમશઃ પહેરાવે અને એકબીજાના ફોટા પાડી અને એવી રીતે એકબીજાને હાર પહેરાવી દો. ઓમ પતિર્બ્રહ્મા પતિર્વિષ્ણુર્પતિર્દેવો મહેશ્વરઃ પતિઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ. પત્ની મનોરમાં દેહી મનોવૃત્તાનુસારિણીં તારિણીં દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવાન. લક્ષ્મીનારાયણ દેવ કી જય. વાહ. હવે તમે લક્ષ્મીનારાયણના સ્વરૂપ લાગો છો. બહુ સરસ, અદ્ભુત લાગો છો. આમ હાર પહેરેલા હોય, આખા કપાળમાં તિલક કરેલું હોય, અને એ માણસ આમ યજ્ઞશાળામાં બીડી પીવે સારું ન લાગે. એટલે કોઈએ યજ્ઞશાળામાં પીવી નહીં. કોઈ પાન માવો ખાતો હોય તો એ યજ્ઞશાળામાં મહેરબાની કરીને, ખાવાની કોઈને ના નથી, પીવાની કોઈને ના નથી, પણ થોડાક આ મંડપની બહાર જઈને મંડપની મર્યાદા રાખજો. કારણ કે આ દિવ્ય એટલું અદ્ભુત તમારું સ્વરૂપ લાગે છે. હાચી, આમાંથી ઘણાને તો ઘેર જાય ને તો ઓળખશે નહીં આ કોણ એમ કહે. બધાને હાર પહેરાઈ ગયા હશે. સંપૂજયામિ. હવે જે યજમાનોને હાર પહેરાઈ ગયા હોય અને દરેક યજમાનો આપે જે કળશ થાળીમાં મૂક્યો છે
એ કળશને સીધા હાથ, બંને હાથ લગાડવાના છે. મારો એક હાથમાં માઇક છે એટલે તમારે બંને હાથ આવી રીતે સીધા કળશને લગાડી આપો. કળશને સીધા હાથ લગાડો. કદાચ અમે ન દેખાતા હોય તો આજુબાજુમાંથી જોઈ અને એવી રીતે ક્રિયાઓ કરવી. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા કુક્ષૌ તો સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અથર્વણઃ બ્રહ્માંડોદર તીર્થાની કરે સ્પૃષ્ટાની તે રવે તેન સત્યેન મે દેવ તીર્થં દેહી દિવાકર. હવે દરેક યજમાન ભાઈઓએ તમારી આગળ ચંદન હાથ લઈ લેવાના. પહેલા તમારા દરેક પાસે ચંદન અને કંકુ આપેલું છે. કદાચ ન આવ્યું હોય તો આજુબાજુમાંથી લઈ લેવાનું. બરોબર? તો ભાઈઓએ કળશને ચારે બાજુ ચંદનથી ચાંદલા કરવાના. પીળું હશે એ ચંદન છે, લાલ હશે એ કંકુ હશે. ભાઈઓએ કળશને ચાર બાજુ ચંદનના તિલક કરવાના, બહેનોએ કંકુના તિલક કરવાના. આ કળશની પૂજા કરવાની. અને આ કળશથી આપણે બપોર પછી હીરા બાપાના જલયાત્રા કરવાની છે. દાદાને જલાધિવાસ કરાવવાનો છે. એટલે આ કળશ પાછા બધા બહેનોએ લઈ અને બાપાની ઉપર અભિષેક કરવાનો ક્રમ આવશે. એટલે કળશને ચાર દિશામાં ચાર તિલક કરી આપો. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ऋग्वेदं पूजयामि દક્ષિણે યજુર્વેદાય નમઃ यजुर्वेदं पूजयामि પશ્ચિમે સામવેદાય નમઃ सामवेदं पूजयामि ઉત્તરે અથર્વવેદાય નમઃ. अथर्ववेदं पूजयामि કંકુ અને ચંદન વાળી આંગળી છે. કળશની અંદર કંકુ અને ચંદનના છટકાવ કરી દેવાના. મધ્યે અપામપતિ વમ વરુણાય નમઃ. પૂજયામિ. હવે દરેક યજમાનની થાળીમાં નાડા છડીના ટુકડા છે. કદાચ ન હોય તો આજુબાજુમાં સ્વયંસેવકોને કહેજો એટલે તમારા સુધી પહોંચતું કરશે. બરાબર? નાડા છડી નથી. ગંડકે પૂર્ણ જલે સમુદ્ર સહિત કુર્યાત સદા મંગલ તીર્થમ સદા મંગલ. ધ્યાનમ સદા મંગલમ. એ ફૂલ કળશની અંદર પધરાવી દો. જે હાથમાં પુષ્પ છે કળશની અંદર પધરાવી દો. હવે ભાઈઓએ અને બહેનોએ એક ચમચે જળ વાટકીમાંથી લઈ કળશમાં પધરાવવાનું. પછી કળશમાંથી એક ચમચે જળ લઈ વાટકીમાં પધરાવવાનું. તસ્માદ ઉદગમ ઉદગમ ગૃહીત્વા. પછી એમાંથી એક ચમચે જળ તમારા ડાબા હાથની હથેળીમાં લેવાનું. ડાબા હાથની હથેળીમાં એક ચમચે જળ લેવાનું અને એ હથેળીના જળથી જમણા હાથની વચ્ચેની બે આંગળી હથેળીના જળમાં બોળી આપણી ઉપર, પૂજાની સામગ્રી ઉપર, બધા ઉપર પાણી છાંટી આપો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાનગતો વિભા યસમરેદ પુંડરીકાક્ષં સભાયાભ્યંતરસ્સુજિ. વધેલું જળ છાંટી દેવાનું. આપણે પવિત્ર બન્યા. કદાચ કોઈના કળશની અંદર જળ ન હોય અથવા તો ઓછું હોય તો હમણાં સ્વયંસેવકો ડોલ લઈને આવે છે, બધાને કળશ ભરી આપશે. સંપૂજયામી. દરેકે બે હાથ જોડી આપણા પ્રત્યક્ષ સાક્ષી સ્વરૂપ દીપ નારાયણ બાપાના મંદિરની અંદર અખંડ જ્યોત ચાલુ છે. બાપાને કહેવાનું
કે આપ જ્યોત સ્વરૂપે સદૈવ વિદ્યમાન છો અને જેવી રીતે અંધકારની અંદર દીવો કરવાથી પ્રકાશ આવે એમ કદાચ અમારા બુદ્ધિની અંદર અમારા જ્ઞાનની અંદર અમારામાં ક્યાંય અજ્ઞાન રૂપી અંધકાર આવે તો હે બાપા આપ એને જ્ઞાન રૂપી પ્રકાશથી અંધકારને અમારા અજ્ઞાનને દૂર કરવા વાળા બનજો એ પ્રાર્થના સાથે દીવાને વંદન કરીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. સાક્ષિણે દીપ નારાયણાય નમઃ. આકાશની અંદર ભગવાન સૂર્યનારાયણ સરસ મજાના તપી રહ્યા છે, જેનો તમે હું આપણે બધા પ્રભાવ માણી શકીએ છીએ. બંને હાથ ઊંચા કરવાના દરેક યજમાનોએ. હા, પાછળ લગી આમ હાથ ઊંચા થવા જોઈએ. ભગવાન સૂર્યનારાયણને વંદન કરીએ હાથ ઊંચા રાખી કે હે ભુવન ભાસ્કર સદૈવ અમારું કલ્યાણ કરવા વાળા બનજો. ધેય સદા સવિતરો મંડલ મધ્યવર્તી નારાયણ સરસિજા સન સન્નિવિષ્ઠ. કેયુરવાન મકર કુંડલવાન ગિરીટી હરિ હિરણમય વપુ ધ્રુતશંખ જયકરા. ભાસ્કરાદિત્ય સૂર્યનારાયણાય નમો નમઃ. સંપૂજયામિ. દરેકે હાથ લઈ લેવાનો. હાથની અંદર ફૂલ રાખી આપના કુળદેવી માં ભગવતી શિકોતરને પ્રાર્થના કરવાની. સાહેબ એની અનન્ય કૃપા છે, એના અનન્ય આશીર્વાદ છે, ત્યારે જ આવડું ભગીરથ કાર્ય તમારા થઈને અમારાથી સંભવ બને. બાકી આજના સમયે જોવા જઈએ તો આપણી ઘેરે જમણવાર હોય ને તો 50 જણા ભેગા નથી થતા, જ્યારે અહીંયા તો 5-5 હજાર લોકો પધારવાના છે અને દાદાની પ્રસાદી લેવાના છે. ખરેખર આનાથી ભગીરથ કાર્ય બીજું કોઈ હોય જ ન શકે, કારણ કે ભજન અને ભોજન બંને અહીંયા ચાલુ છે. એટલે આમ તો હમણાં જ અમારે મુળુભાઈ સાથે ચર્ચા થઈ, નવું મંદિર, નવી મૂર્તિ, નવા ભૂદેવ, નવું કર્મ, અને આજથી એટલો બધો પરિવાર ભેગો થયો છે તો આ પીસાવાડા ગામ નહીં, આજથી પીસાવાડા ધામ, કારણ કે હવે આ ગામ કહેવાને લાયક નથી, આ તીર્થધામ બની ગયું છે. તો આજથી આપણે જ્યાં પણ હશે ત્યાં ધામ તરીકે, ગામ તરીકે આનું વર્ણન થશે નહીં, કારણ કે જ્યાં ભજન અને ભોજન અને બાપાની એટલી શ્રદ્ધા. અને સાહેબ એક વાત તો સ્પષ્ટ છે કે બાપાને ભલે આપણે અહીંયા બધા આપણા ભાવથી બેસાડીએ છીએ, પણ અમને પોતાને એવો વિશ્વાસ છે કે બાપા અહીંયા જ હાજર હાજર છે, તો જ આ બધું થાય. બેહાડવું તો માત્ર એક નામ છે, હે, અને આ તો જ સંભવ બને કે બાપાની અનન્ય કૃપા અને આપણી કુળદેવી માં શિકોતરના આશીર્વાદ. તો આવા નવા આશીર્વાદ આપણા કુળદેવી આપણા ઉપર રાખે. તો એની માટે માં ભગવતીને વંદન કરીએ, માને પ્રાર્થના કરીએ કે માયા કુંડલની ક્રિયા મધુમતે કાલે કલા માલિની માતંગી વિજયા જયા ભગવતે દેવી શિવા શંભવે. શક્તિ શંકર વલ્લભા વાગવાહિની ભૈરવી રીમગારી ત્રિપુરા બરાબરમહી માતા કુમારેશ્વરી. ભગવતી જગદંબિકા રાજરાજેશ્વરી શ્રી કુળદેવીએ નમઃ. ધ્યાયામિ ચિંતયામિ નમસ્કાર નમસ્કરોમી. એ ફૂલ તમારી થાળીમાં મૂકી દેવાનું. ફરીથી દરેક યજમાનોએ હાથની અંદર ફૂલ લેવાનું, જેની આપણે પ્રતિષ્ઠા કરવા માટે બેઠા છીએ. પીસાવાડા ધામના રાજા એવા હિરાળિયા દાદા અને આપણા હુલામણા નામથી જેને હીરા બાપા તરીકે પૂજીએ છીએ. આમ તો એ આપણા બાપ ઠેકાણે છે, બાપ ઠેકાણે એની બાપ જ છે, એની આપણે પૂજા કરવાની, એની રજા લેવાની કે હે બાપા આપ અહીંયા પધારો, આપનું કાર્ય છે, આપે સંપન્ન કરવાનું છે. અને કદાચ
આ તો પરિવાર છે ભાઈ, તમારા બાળકો છીએ, નાની મોટી અમારથી ભૂલ થાય તો આપ બાળક સમજી અને એમને ક્ષમા કરી અને આ કાર્યને સફળ કરવા વાળા બનજો. દાદાને વંદન કરી આપીએ. ઓમ ઈદમ નહિ સ્પ્રેશમવિદન્યન્યમસ્માદ વૈશ્વાનરાત પુર એતા રમગ્ને હે हेमेनामृधन्नमृद्या अमृद्यं वैश्वानरं क्षेत्रजिदियाय देवाः भूर्भुवस्वः हिरण्यदादाय नमो नमः. इष्टदेवताभ्यो नमः. જે તમારા હાથમાં ફૂલ છે એ હીરા બાપા બાજુ ત્યાંથી બેઠા બેઠા વધાવી દો. બોલો શ્રી હીરા बापानी जय માત કી जय દ્વારિકાધીશ ईश की जय સંપૂજયામિ. હવે દરેક યજમાનોએ જે થાળીમાં તમે કળશ મૂક્યો તો એ કળશને થાળીની બહાર મૂકી દેવાનો અને એ થાળીની અંદર તમને સોપારી આપેલી છે. એક સોપારી થાળીમાં વચ્ચે મૂકવાની. કદાચ સોપારી ન હોય તો સ્વયંસેવકો આપની આજુબાજુમાં હશે એને કહેજો. લગભગ બધાની થાળીમાં 2-2, 3-3 સોપારી છે તો આજુબાજુમાંથી લઈ લેવાની અને એ થાળીમાં સોપારી સિવાય કંઈ રાખવાનું નથી. કદાચ અબીલ ગુલાલના પડિયા હોય તો બહાર કાઢી નાખજો, કારણ કે એની અંદર આપણે ગણપતિ બાપાની પૂજા કરવાની છે. જો તમારી આગળ 2 થાળી હશે, એક થાળીમાં સોપારી મૂકવાની અને એક થાળી જેમાં અબીલ ગુલાલ કંકુ ચંદન ચોખા ફૂલ હશે, એમ 2 થાળી રાખવાની. હવે દરેક યજમાનોએ હાથની અંદર ફૂલ લેવાનું. એ સોપારીમાં ભગવાન ગણપતિ દાદાનું સ્વરૂપ છે એવું માની અને વંદન કરી આપીએ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ વિનાયકાય નમઃ. એ ફૂલ ગણપતિ બાપાની જે સોપારી મૂકી એની ઉપર ચડાવી આપો. ધ્યાયામિ ચિંતયામિ. આવાહનમાં દરેક યજમાનો 2 દાણા ચોખા પકડી રાખો. ભગવાન ગણેશજીનું આવાહન કરીએ. ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિધજમ્બૂફલચારુભક્ષણા સુતમ શોક વિનાશકારક નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજ. ઓમ હર્વેજવઃ સિદ્ધિ વિનાયકાય નમઃ. એ ચોખા છે ત્યાં સોપારી ઉપર ચડાવી દેવાના. આવનાર્ધેક્ષદાન સમર્પયામિ. સુપ્રતિષ્ઠિતા વરદા ભવત. દરેક યજમાનો હાથની અંદર ફૂલની પાંખડી પકડી રાખો. ભગવાનને બેસવા માટે આપણે આસન આપીએ છીએ તેવો ભાવ કરીશું. ઓમ રમ્યમ સુશોભનમ દિવ્યં સર્વસૌખ્યં કરમ શુભમ. આસનમ ચ મયા દત્તમ ગૃહાણમ પરમેશ્વર. ઓમ ભર્વજવઃ સિદ્ધિ વિનાયકાય નમઃ. ભગવાનની ઉપર એ ફૂલ ચડાવી આપો. આસનાર્થે પુષ્પાસનમ સમર્પયામિ. આદો પાદ્ય જલમમાં દરેક યજમાનો એ સોપારી જો યજમાનોએ ખાલી થાળીમાં મૂકી હોય તો વાંધો નથી, પણ જો કોઈએ પૂજાપાની થાળીમાં સોપારી મૂકી હોય તો એમાંથી લઈને ખાલી થાળીમાં ભગવાનને બેસાડી દો. ભગવાનની જે સોપારી છે એ તમારી ખાલી થાળીમાં રાખજો. જેને ન મૂક્યા હોય તે, બાકી જેને મૂક્યા છે એને વાંધો નથી. ચાલો, દરેક યજમાનો પાણીની ચમચી પકડી રાખો. ભાઈઓ બહેનો બંને જણાએ પાણીની ચમચી પકડી રાખવાની છે. જ્યારે કહેવામાં આવે ત્યારે સોપારી ઉપર પાણી ચડાવવાનું છે. સૌથી પહેલા આપણે ભગવાનના પગ ધોઈએ છે તેવો ભાવ કરવાનો. કોઈ પણ વડીલ આવે તો એની સેવા પગથી થાય, ડાયરેક્ટ ગળે પડાય નહીં. તો અહીંયા આગળ પરમાત્માની પૂજા કરીએ છીએ ભગવાન ગણેશજીની, તો પગની સેવાથી ચાલુ કરીએ. સૌથી પહેલા ભગવાનના પગ ધોઈએ છીએ તેવો મનમાં ભાવ કરવાનો. ઓમ ઉષ્ણોદગં નિર્મલં ચ સર્વસૌગંધ્ય સંયુતં પ્રક્ષાલનાથાય દત્તમ તે પ્રતિગૃહ્યતા. ભગવાનની ઉપર ચડાવી આપવાનું. ઓમ બ્રહ્મજવઃ ગણેશાય નમઃ.
પાદયોઃ પાદ્યજલમ સમર્પયામિ. દરેક યજમાનો ફરીથી પાણી ચમચી ભરી રાખો. ભગવાનને હાથ ધોવડાવતા હોય, હાથની અંદર અર્ઘ્ય આપતા હોય તેવો યજમાને ભાવ કરવાનો. ઓમ યથા પાત્રે સ્થિતમ દોયમ ગંધ પુષ્પ ફલાન્વિત હિરણ્યમ દદામર્ઘ્યમ ગૃહાણામ પરમેશ્વર. ભગવાનની ઉપર સોપારી ઉપર ચડાવી દેજો. હસ્તયો અર્ઘ્ય જલમ સમર્પયામિ. ફરીથી દરેક યજમાનો પાણીની ચમચી ભરી રાખો. ભગવાનને પાણી પીવડાવતા હોય, આચમન કરાવતા હોય તેવો ભાવ કરવાનો. ઓમ સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલ આચમ્યતા મયા દત્તમ ગૃહાણામ પરમેશ્વર. ભગવાનની ઉપર ચડાવી દેવાનું. ઓમ ઋભજવઃ ગણેશાય નમઃ આચમનીય જલમ સમર્પયામિ. દરેક યજમાનો ભગવાનની ઉપર પાણી ચડાવો ત્યારે ચમચી ભગવાનને અડે નહીં, સોપારીને અડે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. ઉપરથી ચડાવવાનું, બરાબર ને? ભગવાનને મંત્ર ખબર જ હોય કે સામે ભક્ત કયો મંત્ર બોલીને મને પાણી આપે છે, પગ ધોવા માટે આપે છે કે હાથ ધોવા માટે, ભગવાનને ખબર જ છે. પણ આપણે ઉપરથી ચડાવવાનું. ભગવાનને ચમચી નહીં અડાડવાના બે રીઝન છે. એક તો ભગવાનને ચમચી અડાડો એટલે ભગવાનને બોલાવ્યા છે, ચમચી માથે અડાડો એટલે વાગે. આપણે નાતા હોય તો ટબલું માથે અડાડતા નથી. અને બીજા નંબરે ચમચી ત્યાં ભગવાનને અડે એટલે ચમચી એઠી થાય, અને એ ચમચી પાછી વાટકીમાં મૂકો એટલે વાટકીની પાણી એઠી થાય, એટલે પાછું પાણી બદલી નાખવું પડે. એટલે દરેક વખતે આપણે ઉપરથી ભગવાનની ઉપર જલ ચડાવીશું. ચાલો ફરીથી પાણીની ચમચી ભરી રાખો. ભગવાનને તીર્થના જળથી સ્નાન કરાવીએ છીએ તેવો ભાવ કરીશું. ઓમ ગંગા સરસ્વતી રેવા પયોષણી નર્મદા જલે સ્નાપિતોસી મયા દેવ રતચ્છાંતિ પ્રયચ્છ મે. ચડાવી દેવાનું. સોપારી ઉપર ભગવાનની ઉપર ચડાવી આપો. સર્વાંગીય સ્નાનીય જલમ સમર્પયામિ. એ ચમચી તમારી વાટકીમાં પાછી મૂકી દેવાની. તમારી પાસે બીજી એક્સ્ટ્રા ચમચી હોય, બરાબર, વધારાની, એનાથી તમારે પંચામૃતમાંથી એક ચમચી ભરવાની અને એક ચમચી પંચામૃત ભગવાનની ઉપર ધીરે ધીરે ચડાવવાનું. ઓમ પયોદધિકૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યત. ઓમ ઋભજવઃ સિદ્ધિ વિનાયકાય નમઃ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. એ ચમચી પાછી પંચામૃતની વાટકીમાં મૂકી દેવાની. બે વખત ભગવાનની ઉપર બેનો એમને હાથ અડાડજો. ઓમ અનેન પૂર્વકૃત પૂજનાખ્યેન કર્મણઃ આવાહિત સિદ્ધિ વિનાયક પ્રિયદાન મમ. થાળીમાં પાણી છોડી દેવાનું. ચમચી પાછી વાટકીમાં મૂકી દેવાની. પાણી થાળીમાં છોડી દો, ચમચી વાટકીમાં મૂકી દો. હવે જોડાઓ જે પતિ પત્ની બેઠા છે એ બંને જણાએ ભગવાનને જે ફૂલની પાંખડી ચડાવી એ પાછી લઈ લેવાની. ભગવાનને ચડાવેલું ફૂલ પાછું લઈ લેવાનું, એને સૂંઘવાનું, આંખે અડાડવાનું, માથે ચડાવવાનું. મંદિરમાં જઈએ તો ભગવાનના ચરણમાંથી ફૂલ લઈને નમન લઈએ છીએ, એ પ્રમાણે ભગવાન પાસેથી ફૂલ લઈને સૂંઘવાનું, આંખે માથે અડાડવાનું અને એ થાળીની બહાર મૂકી દેવાનું. ભગવાનની ઉપર પાછું ચડાવતા નહીં. અને થાળીની બહાર હાથ ધોઈ નાખો. હસ્તમ વૃક્ષાલ્ય, હાથ ધોઈ નાખવાના દરેક યજમાનોએ. અને ફરીથી નવી ફૂલની પાંખડી લેવાની અને ભગવાનની ઉપર ચડાવી દેવાની. અભિષેકાર્થે નૂતન પુષ્પૈઃ સંપૂજયેત. હવે દરેક યજમાનોએ ચમચી પાણી ભગવાનની ઉપર ચડાવતું જવાનું છે. અહીંયા આગળ ઋગ્વેદની અંદર જે ભગવાન ગણેશજીની સ્તુતિ વંદના કરવામાં આવેલી છે એ સ્તુતિ દ્વારા ભગવાન ગણેશજીનો અભિષેક કરીશું. એટલે જ્યાં સુધીથી કહેવામાં ન આવે ત્યાં સુધી દરેક યજમાનોએ ટીપું ટીપું પાણી ભગવાનની ઉપર ચડાવતું જવાનું છે. તમારી વાટકી ખાલી થઈ જાય તો તમારી પાસે લોટો છે, લોટામાંથી ભરી દેવાનો. લોટો ખાલી થઈ જાય તો ત્યાંથી નજીકમાં સ્વયંસેવકને હાથ ઊંચો કરજો એટલે તમને ત્યાં પાણી પહોંચાડી દેશે. બરાબર. મનમાં દરેક યજમાનોએ શ્રી ગણેશાય નમઃ અથવા તો જય ગણપતિ દાદા જે મંત્ર ભાવે એનો મનમાં જપ ચાલુ રાખવાનો છે અને ટીપું ટીપું ભગવાનની ઉપર પાણી
ચડાવતું જવાનું છે. જેની પાસે મૂર્તિ છે એ મૂર્તિ ઉપર પાણી ચડાવતા જાજો. ઓમ ગંગણપતયે નમઃ. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્ત્વમસી ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ ધર્તાસી ત્વમેવ કેવલમ હર્તાસી ત્વમેવ સર્વં ખલમિદં બ્રહ્માસી ત્વમ સાક્ષાદાત્માસि નિત્યમ. ऋतं वच मे सत्यं वच मे अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानोचानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वातात् अवाधरात्तात्. सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वम् आनन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदं त्वत्तो जायते सर्वं जगदं त्वत्तत्तिष्ठते. सर्वं जगदिदं त्वयि लयमेष्यते सर्वं जगदिदं त्वयि प्रत्येते त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं अवस्थात्रयातीतः त्वं मूलाधारसितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः. त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वमरुद्रास्त्वमिन्द्रास्त्वमग्नेस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवः स्वरो. गणादिपर्वमुच्चार्य वर्णान्तिस्तदनन्तरम् अनुस्वार परतरः अरदन्दुलसितं तारेण रुद्धम् एतत्तव मनुस्वरूपं गकारपूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारस्यान्त्यरूपं बिन्दुरुत्तरूपं नादः सन्धानौ सविता सन्धिः शैषा गणेश विद्या गणकरुषेण चरुद गायत्री छन्दः गणपतिर्देवता. ॐ गङ्गणपतये नमः. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. एकदन्तं चतुर्हस्तं पाशमं कोशधारिणं वरदं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजम् रक्तं लम्बोदरं सुरपः कर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजिताम्. भक्तानोकमिदं देवं जगत्कारमर्चितम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतेः पुरुषात् परात्. एवं ध्यायन्ति यो नित्यं सह योगी योगिनां वरः. व्रात થાળીમાં બેસાડી દો. જો તમારી પાસે પડીઓ હોય ખાલી તો પડિયામાં બેસાડજો, નહીં તો પૂજાપાની થાળીમાં એ સોપારીને મૂકજો. પાછા પાણીમાં બેસાડતા નહીં. આપણે નહીં ધોઈને પાછા બાથરૂમમાં નથી જતા, બરાબર? એટલે ભગવાનને ચોખ્ખી થાળીમાં બેસાડજો. વાટકી હોય ચોખ્ખી તો વાટકીમાં બેસાડજો, અથવા તો પૂજાપાની થાળીમાં મૂકજો. ઓમ શુદ્ધબાલઃ સર્વશુદ્ધબાલો મણિવાલસ્તાશ્વિનઃ श्वेतः श्वेताक्षो रुणस्ते रुद्राय पशुपतये कर्णाजामा अवलिप्ता रौद्रा नभो रूपाः पार्जन्याः. गुरुविद्मः सिद्धिविनायकाय नमो नमः. शुद्धोदकेन स्नपयामि. ચાલો, દરેક યજમાને બેસાડી દીધા ભગવાનને. હવે દરેક યજમાનો 2 દાણા ચોખા પકડી રાખો. ભગવાનને હવે આપણે વસ્ત્ર આપીએ છીએ તેવો ભાવ કરવાનો. સ્થાપનમાં ભગવાનને વસ્ત્ર સમર્પિત કરેલા છે. અહીંયા આગળ આપણે આચારાત ભાવ કરીશું. ભાવ આપણે ત્યારે કરવાનો કે જ્યારે આપણે કંઈક આપતા હોય ત્યારે, બરાબર ને? અત્યારે બધાને ટેવ પડેલી છે કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભાવ કરો ને એટલે બધું આવી જાય. જો એમ ભાવથી કામ થતું હોત તો કેટલા બધા માણસનું કામ થઈ જાય. ભાવ ક્યારેક ભગવાન તમારો સ્વીકાર કરતા હોય કે જ્યારે તમે કંઈક કરો ત્યારે. રોજ સવારે તમે એવો નિયમ રાખ્યો હોય કે રોજ સવારે હું ભગવાનની સેવા પૂજા કરું, ઠાકોરજીને યાદ કરું, પછી ચા નાસ્તો કરું, બરાબર? આવો કદાચ નિયમ રાખ્યો હોય. કોઈક દિવસ ક્યાંક કોઈક ઇમરજન્સી કારણવશ બહાર જવાનું થાય, એ દિવસે ભગવાનને પૂજા કરવાનો સમય મળે નહીં અને નાસ્તો કરવો જ પડે.
તો ત્યારે બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો ને કે પ્રભુ આજે મેળ પડે એમ છે નહીં, બરાબર, હું આપને પૂજા કરું છું મનથી, એ ભાવ કરું છું, એ ભાવનો તમે સ્વીકાર કરજો. ત્યારે પરમાત્મા એ ભાવનો સ્વીકાર કરે. ક્યારેક તમે કરો છો ત્યારે. હવે જેને કાંઈ કરવું જ ના હોય, ખાલી ખાલી મારી જેમ પગ લાંબા કરીને બેસી રહેવું હોય, બરાબર, તો એમ ભાવનો સ્વીકાર થાય નહીં, બરાબર ને. ખેતરમાં જઈને ઘઉં આવીએ ને તો આપણે ઘરે આશા રાખી શકીએ કે સારા ઘઉં પાકશે. ઘરે લાંબા પગ કરીને પડ્યા રહીએ તો પછી ત્યાં નિંદણે થાય નહીં. એટલે અહીંયા આગળ ભગવાનને આપણે વસ્ત્ર આપીએ છીએ તેવો ભાવ કરીશું. ઓમ સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિત તુભ્યં વાસસે પ્રતિગૃહ્યતા. ચોખ્ખા છે ભગવાનની ઉપર ચડાવી આપો. વસ્ત્રાર્થે ઉપવીતાર્થે અક્ષતાન સમર્પયામિ. તમારી પાસે કંકુ ચંદન આવેલું છે, જો એની અંદર પાણી ન પધરાવેલું હોય તો થોડું થોડું પાણી પધરાવજો. ભાઈઓએ ચંદનનું તિલક ભગવાનને કરવાનું, ચાલો ભગવાનને ચંદનનું ભાઈઓ કરજો, અને કંકુનો ચાલો બેનો ભગવાનને કરજો. ઓમ શ્રીખંડૌ ચંદનૌ દેવ્ય ગંધાદ્ય સુમનોહર વિલેપનમ સુધા શ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતા. ગંધદ્વારા દુરાદર્શામ નિત્યપુષ્ટામ કરેષિણી. ઈશ્વરીમ સર્વભૂતાનાં તામિહોપવયે શ્રિયા. પરવેજમઃ સિદ્ધિ વિનાયકાય નમઃ. ગંધમ સમર્પયામિ. ભગવાનની ઉપર ચોખા ચડાવવાના અને ભગવાનની ઉપર ફૂલ ચડાવજો. ઓમ માલ્યા અક્ષદાશ્ચ સુર શ્રેષ્ઠ કુંકુમાક્તા સુશોભના મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણા પરમેશ્વર. માલ્યાંધિની સુગંધિની પૂર્ણ પુનરાપદ વસુદેવ વિકરેણાવહ એકમોર્જઘોષાચક્રતો. નિત્યનેન પૂર્ણપાત્ર નિધાનમ. દરેક યજમાનો હાથની અંદર ફૂલની પાંખડી પકડી રાખો. ભગવાન વરુણને વંદન કરવાના. ઓમ તદવાજામે બ્રહ્મણા વંદમાનસ્તદાસાસ્તે જજમાનો હવે અહેડમાનો. વરુણેહ બોધ્યુર્સગો સમાન આયોઃ પ્રમોખીઃ. ઓમ ગુરુવજવઃ વરુણાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ. ફૂલ છે ત્યાં શ્રીફળની ઉપર જે ચોખાનો પોડિયો મૂકે છે ત્યાંની ઉપર ચડાવી દો. નમસ્કારાર્ધે પુષ્પમર્પયામિ. બે હાથ જોડીને ભગવાનને વંદન કરો. ઓમ પાશપાણે નમસ્તુભ્યં પદ્મિની જીવનાય પુણ્યઃ વાચનમ યાવત્ તાવત્ ત્વં સુસ્થિરો ભવ. તાવત્વં સુસ્થિરો ભવ ઇત્યનેન નમસ્કારઃ. અહીંયા આગળ ચાર દેવતાઓને વંદન કરવા પડે. પૃથ્વી પરના મોટા મોટા ચાર ભગવાન રહેલા છે, જેને નિત્ય નમસ્કાર કરવાથી પુણ્યમાં વધારો થાય. તમે અત્યારે જે કળશની પૂજા કરી રહ્યા છો એને પુણ્ય હવાચનનો કળશ કહેવાય. પુણ્ય ભેગું કરવા માટેની એક પૂજા આપણે કહી શકીએ. પુણ્ય ક્યાંય બજારમાં વેચાતું મળતું નથી. જીવનમાં સારા સારા આપણે જે કંઈ કામો કરીએ છીએ એ કામ થકી આપણના જીવનની અંદર પુણ્ય વધારો થાય. પુણ્ય હોય તો દરેક વસ્તુ આપણે સમયસર ભોગવી શકીએ. પરમાત્મા તો કૃપાળુ છે, દયાળુ છે, આપણને આપવા માટે જ બેઠા છે. ભગવાન પાસે જઈએ ને આપણે બધી વસ્તુ માંગતા હોઈએ કે બંગલો જોઈએ ને ગાડી જોઈએ ને ઘણું બધું જોઈએ, પણ ભગવાન બધું આપી દેતા નથી. એ જ વસ્તુ આપે જેટલું તમારામાં રહેલું હોય, બરાબર. તો પુણ્યનું બેલેન્સ એકત્રિત જેટલું કરશો એટલી જ વસ્તુ પરમાત્મા તમને સમયસર આપતા જશે, બરાબર ને. બેંકમાં ચેક મોકલો ને તો બેંકમાં કંઈક પડ્યું હોય તો ચેક પાસ થાય. એ જ રીતે અહીંયા આગળ પુણ્ય જીવનમાં એકત્રિત કરતું રહેવું. ઘણા બધા રસ્તા છે પુણ્ય મેળવવાના. કોકને કંઈક મદદ કરો, ગાય કૂતરાને ખવડાવો, જીવને પશુને ત્યાં એની દયા કરો, બરાબર, એની સેવા કરો તો પુણ્ય મળે. ઘણા બધા રસ્તા છે પુણ્ય કમાવાના, પણ આ બધું રોજ થવાનું નથી. ચાર દેવતાને નિત્ય વંદન કરો તો પુણ્ય મળે. એમાંથી સૌથી મોટું ભગવાન જો કોઈ હોય તો એ છે માં જનની, જે આપણને જન્મ આપે છે. એનાથી ઉપર બીજું કોઈ મોટું દેવ આવે નહીં. શિવજીના દર્શન શાસ્ત્રી કહે છે કે યયા ધાત્રી વિધાત્રી ચ પાલકી પોષકી તથા
માતુ હિ કેવલમ માતુ ન માતૃ પર દેવતા. માતાની ઉપર બીજો કોઈ દેવ આવતો નથી. એટલે મોટું દેવ છે આપણા માટે તો માં. બીજા નંબરે પિતા. પિતા પણ આપણા માટે ઘણું કરતા હોય, આપણને ખબર હોય નહીં. બરાબર ને? જો અત્યારે સરસ કેવો ઉનાળો ચાલી રહ્યો છે, ઉપર તડકો છે ભયંકર, તો આ માંડવો છે તો આપણે શાંતિથી અહીંયા આગળ બેસીને પૂજા કરી શકીએ છીએ. આ માંડવો ના હોય તો શું હાલત થાય? એમ પિતાનું કામ એવું જ હોય. પિતાની છત્રછાયા હોય ને તો આપણને બહારના સમાજની કાંઈ જ ખબર પડે નહીં. શું વ્યવહાર કરવાનો હોય, શું ન કરવાનો હોય, આપણને કાંઈ ના ખબર પડે. આપણે આપણી મોજમાં જ હોય. રોણા તો ફરવાના, બરાબર ને? પછી બાપા તો પછી હપ્તા ભરવાના. એટલે જ્યારે છત્રછાયા છાયા જાય ને ત્યારે ખબર પડે કે શું છે. એટલે બીજા નંબરે દેવ આવે પિતા. ત્રીજા નંબરે આવે છે ગુરુ, આચાર્ય. બરાબર ને? ગુરુ આપણા જીવનમાં બહુ મહત્વતા રાખે છે. જીવનમાં ગુરુ હોવા જ જોઈએ. ગુરુ હોય તો પરમાત્માની પ્રાપ્તિ થાય. જેટલા પણ સંતો થઈ ગયા, જેને દેવની પ્રાપ્તિ થઈ, ભગવાનની પ્રાપ્તિ થઈ, એ દરેક જણાએ ગુરુનો આશ્રિત લઈને પછી જ ભગવાન મળ્યા છે. ડાયરેક્ટ કોઈને ભગવાન મળ્યા નથી. તો ભગવાનનો ભેટો કરવો હોય તો એવા ગુરુ, સમર્થ ગુરુ હોવા જોઈએ. અને ચોથા નંબરે દેવ છે અતિથિ. ગમે ત્યારે તમારા આંગણે કોઈ અતિથિ આવે, કીધા વગર આવે, હો, અચ્છા કઈ ના આવે કે મારું જમવાનું બનાવજો, હું આવું, એ બધા અતિથિ કહેવાય નહીં. એ બધા મહેમાન. બરાબર ને? મેં જેવું માન હોય. મેઘો હોય ને, વરસાદ, એક દિવસ બે દિવસ સારો લાગે, પછી અઠવાડિયા સુધી જીકે રાખે ને તો આપણને એમ થાય કે વાહ જાય તો સારું. બરાબર? એટલે મહેમાનનું કામ એવું હોય. અતિથિ ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જતો રહે. એ અતિથિ આવે ને એટલે યોગ્ય આગતા સ્વાગતા કરવાથી આપણા જીવનમાં પુણ્યનું બેલેન્સ વધે. અને અતિથિ છે ને એ આપણી કીર્તિનો ફેલાવો કરે. બરાબર ને? કીર્તિ વધારે, આપણી નામના વધારે. જો અતિથિ આપણા ઘરે આવે ને તો, તમારા ઘરે કોઈ અતિથિ આવ્યો હોય, અતિથિ તમારે ત્યાં આવ્યો હોય, આખા દૂધની ચા પીવડાવી હોય, હા, તો બહાર જઈને કહે ને કે હા હા ફલાણા ભાઈના ઘરે તો આવકારો બહુ ભયંકર મળે, જોરદાર. બરાબર ને? એમના ઘરે જવા જેવું છે. એમ બહાર જઈને બધે કે પાણી વાળી ચા પીવડાવો એકવાર, બહાર જઈને ભૂકા કાઢી નાખે કે ત્યાં પગ મૂકવા સક્ષમ છે. ક્રિકેટની ટીમમાં બધા એક સરખા હોય નહીં, દરેકને અલગ અલગ કામ સોંપેલું હોય. એમ ભૂદેવ પણ એ જ પ્રમાણે તમારી પાસે કર્મ કરાવી રહ્યા છે. બરાબર? તો આવા સમર્થ આપણને આચાર્ય મળ્યા છે તો એ ભગવત કૃપા છે. તો અહીંયા આગળ આ ચાર દેવને વંદન કરીશું. ચાલો બે હાથ જોડીને નમસ્કાર કરો. ઓમ માતૃદેવો ભવ, ઓમ પિતૃદેવો ભવ, ઓમ આચાર્ય દેવો ભવ, ઓમ અતિથિ દેવો ભવ. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. હવે ભાઈઓએ જેને પગની તકલીફ હોય એ લોકોએ આ ક્રિયા નથી કરવાની. જેને પગની તકલીફ ના હોય દરેક જણા ભાઈઓએ, બરાબર, બંને પગ પાછળ વાળીને બેસી જવાના છે. બરાબર ને? પિક્ચરમાં પેલા ચીનીઓને જોઈએ ને, આપણે ખાવા માટે બેઠા હોય એમ બે પગ પાછળ વાળીને બેસી જાઓ. હા, ઘૂંટણની જેને તકલીફ હોય એ ના કરતા. બરાબર ને? કાંઈક ઉભાથી થાય એવું નહીં કરતા. હા, નવું થાય એવું નહીં કરતા. બરાબર ને? ગરમી છે. બહેનોએ છે એ જે આપણે પૂજા કરી, એ જે લોટો છે, કળશ, એ ભાઈઓના હાથમાં આપો. ભાઈઓ એ કળશને છે કપાળમાં જ્યાં તમને ચાંદલો કર્યો છે, તિલક કર્યું છે, ત્યાં પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કર્મ કર્મ અંગીભૂતમ અંગીભૂતમ દ્વિતીય દ્વિતીય અહનિ અહ્ને સ્થાપિત સ્થાપિત દેવતાનામ દેવતાનામ પૂજન પૂજન અર્ચન અર્ચન કર્મ કર્મ જળ થાળીમાં મૂકી આપો. અહં કરીશ્યે. ફરીથી જળની ચમચે ભરી રાખવાની.
તદંગતવેન નિર્તાપૂર્વકમ દિગ્રક્ષણમ દીપ સૂર્યાદિ હનુમંત નમસ્કારંચ કરીશ્યે. જળ મૂકી આપીએ. હવે દરેક યજમાનોની પાસે હાર આવી ગયા છે. એકબીજાને જેમ કાલે પહેરાવ્યા હતા એમ ભાઈઓ બહેનોને પહેરાવશે, બહેનો ભાઈઓને પહેરાવશે. અને જેમ કાલે આપણે એકબીજાને ફોન આપીને ફોટા પાડ્યા હતા એમ તમારે જો ફોટા પાડવા હોય તો પાડી લઈએ. અને કદાચ ક્યાંય હાર ન આવ્યા હોય તો સ્વયંસેવકો અહીંથી તમારા સુધી પહોંચાડે છે, બરાબર? તો બધા હાર પહેરી લો. ત્યાં સુધી અહીંયા પ્રધાન યજમાનના હાથે કાલે સાંજે આપણે હીરા બાપાને શયનાધિવાસ કરાવ્યો હતો એને આપણે જાગૃત કરાવીશું. ત્યાં સુધી તમે લોકો હાર પહેરી અને ફોટા બોટા પાડી લો.
મોળુભાઈ જ્યાં હોય ત્યાંથી યજ્ઞશાળામાં મને આવીને મળે. સંપૂજયામિ. આપણે બાપાને જાગૃત કર્યા છે તો એકવાર જોરથી બાપાનો જય જયકાર કરીએ, પછી આપણે પૂજાનો પ્રારંભ કરીએ. બોલો શ્રી હીરા બાપાની. જયનો અવાજ આવ્યો નથી ભાઈ તમારો. આ 150 જણા બેઠા છો, જયનો અવાજ ન આવે. મને તો આ નાગજીભાઈ ને મુળુભાઈ એમ કીધું કે અમારા સોરિયા પરિવાર એ બધાનો કંઠ એવો કે તમારે માઇક ની જરૂર નહીં પડે, અને આ તમારો જયનો અવાજ નથી આવતો. હવે મારે શું કહેવાનું બહાર જઈને સમાજમાં? હે, એકવાર જોરથી ખખડી જાઓ. બોલો શ્રી હીરા બાપાને જય. શિકોતર માત કે જય. દ્વારિકાધીશ કે જય. આ બાજુ જે છોકરા આવે જય બોલાવીને. હા. સંપૂજયામી. દરેક યજમાનો આપણે હીરા બાપાને જાગૃત કર્યા છે. દરેકે બંને હાથ પોતાના સ્થાનેથી લાંબા કરવાના છે. મારા એક હાથમાં માઇક છે, તમારે 2 હાથ કરવાના છે. બરાબર? જે જ્યાં બેઠા હોય ત્યાંથી હાથ લાંબા કરો અને દરેકે બોલવાનું છે ભો 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 દેવાહા દેવાહા જાગ્રતમ 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 વયમ વયમ સર્વે સર્વે જનાનામ જનાનામ મંગલમ મંગલમ કુરુ કુરુ રક્ષણમ રક્ષણમ કુરુ કુરુ વૃદ્ધિમ વૃદ્ધિમ કુરુ કુરુ. એ હાથ માથા ઉપર લગાવી દો અને બોલો તથાસ્તુ. અહીંયા જો આપણે બાપાને જાગૃત કરી અને બાપાની પ્રાર્થના કરી, કારણ કે કોઈ પણ વ્યક્તિને આપણે ઘેરે બોલાવો તો આપણે કેવું પડે ને કે તમારું આ કામ છે એટલે ઘેર આવજો. એવી રીતે આપણે હીરા બાપાને કીધું કે તમને જાગૃત કર્યા શા માટે? તો કે ભાઈ અમારું કલ્યાણ કરવા માટે, અમારું મંગલ કરવા માટે, અમારા જીવનની અંદર સુખ શાંતિ આપવા માટે આપ જાગૃત થાવ અને અમારું, અમારા પરિવારનું, માત્ર પરિવારનું નહીં આખા વિશ્વનું. આપણે બાપાને એવી પ્રાર્થના કરવાની છે કે ખાલી સોરિયા પરિવારનો નહીં, 18 વર્ણનો, દેશ દુનિયામાંથી કોઈ પણ વ્યક્તિ દાદા તારા ચરણે આવે, કદાચ રોતો રોતો આવે ને તોય હસતો હસતો જાવો જોઈએ, એવી બધાના ઉપર કૃપા કરજો. એ પ્રાર્થના આપણે બાપાને કરવાની છે, કારણ કે આપણા એકનો નથી, બધાનો છે. સંપૂજયામી. બધાના સુધી હાર પહોંચી ગયા? બધાએ ભાઈ પાછળ નથી પહોંચ્યા સ્વયંસેવકો, પાછળ અમુક યજમાનમાં હાર નથી પહોંચ્યા. આવે આવે ધ્યાન પહોંચી ગયું છે, પણ એમાં એવું છે કે હારની ઓલી મોટી હૈર આવી છે, એટલા માટે એને કાપી અને ગાંઠ મારી અને સ્વયંસેવકો પહોંચાડે છે. એટલે થોડોક સમય લાગશે, પણ દરેક સુધી પહોંચી જશે. એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. સંપૂજયામિ. હવે દરેક યજમાનોએ ડાબા હાથની અંદર ચોખા રાખવાના, જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો, મનની અંદર ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરવાનો, પરમાત્માને પ્રાર્થના કરવાની કે 10 દિશામાંથી આપ અમારું રક્ષણ કરવા વાળા બનજો. કારણ કે દેવ વગર કોઈ દિવસ રક્ષણ સંભવ ન બને. શાસ્ત્ર એવું કહે છે ભાઈ કે શ્રેયસામ શત વિઘ્નાની. સારા કાર્યની અંદર 100 પ્રકારના વિઘ્ન આવે, અને આ તો આવડું મોટું ભગીરથ કાર્ય છે.
સરળતામાં તમે વિચારો કે તમારી ઘેરે તમારા દીકરા દીકરીનો પ્રસંગ હોય અને એની અંદર 100 મહેમાન આવે તો એવું જરૂરી નથી હોતું કે 100 મહેમાન તમારા હિતેચ્છુ જ હોય. એમાંથી 40% લોકો એવા જ હોય કે તમારી ભૂલ ગોતતા હોય કે આણે ક્યાં ભૂલ કરી. 20% લોકો એવા હોય કે જે એકબીજાની વાટે હોય કે ઓલો આવ્યો એટલે હું ન આવું અથવા તો મને બોલાવ્યો નહીં. છેલ્લે 20% લોકો જેવા હોય જે ખરેખર આપણું હિત વિચારતા હોય. તો એક નાના પ્રસંગની અંદર જો આવા લોકો હોય તો આ તો આખું સમાજનો પ્રસંગ છે. પણ ખરેખર સમાજને ધન્યવાદ છે કે એટલી બહોળી સંખ્યાની અંદર આપણે બધા શાંતિથી ભેગા થઈ અને એટલું કર્મ કરીએ છીએ. બાકી અમે તો અવારનવાર યજમાનોની પૂજામાં જતા હોઈએ, યજમાનોની આરે જ અમારે રોજની બેઠક ઉઠક હોય. અમે એવું જોયું છે ભાઈ કે સગા ભાઈઓ ભેગા બેસીને કામ નથી કરતા અને આ તો સાહેબ આ 5000 માણસનો પરિવાર ભેગો થઈને કામ કરે છે. ખરેખર આનીથી વિશેષ કૃપા બીજી એકેય ન હોય. ખરેખર આ સમાજને ધન્યવાદ છે. બાકી આ કર્મ કરવું એ પરિવારને ભેગા થાય એ બહુ કઠિન છે અને એમાંય આટલી શાંતિથી અને આટલી સૌમ્યતાથી અને આટલી વિનમ્રતાથી. તો બાપાને માં શિકોતેરને પ્રાર્થના કરવાની કે આવીને આવી એકતા, આવીને આવી શાંતિ અને આવું ને આવું અમારું સંગઠન સદૈવ તમે આપવા વાળા બનજો. અત્યારે જેટલા આ બાળકો બેઠા છે, જેટલા પિતા બેઠા છે, આવનાર સમયની અંદર જ્યારે જ્યારે અહીંયા પૂજા થાય ત્યારે આપણા બાળકો પણ આનાથી વિશેષ સારું કર્મ કરે એવી શક્તિ તમે આપજો. એ પ્રાર્થના સાથે દસેય દિશાના દેવતાઓને વંદન કરીએ. ઓમ નમો સ્તુર્દરેભ્યો જે પૃથિવ્યાંજે દેભ્યો દશ પ્રાચીર દશ દક્ષિણા દશ પ્રતિચીર દશ દેચીર દશોદ્વાહ તેભ્યો નમો અસ્તુ તેનો વાંતુ તેનો મૃડયંતુ તે જન્વિગમો યસ્યનો દ્વેષ્ટિતમે ખાંજાંબે દદમઃ. માથા ઉપરથી ચોખા દસેય દિશામાં વધાવી દેવાના. એવં દદશિદો રક્ષે ચામુંડા સવવાહના. ભાઈઓએ ડાબા પગની એડી જમીન ઉપર 3 વાર પછાડવાની. વામ પાદેન ભૂમૌ ત્રિવારમ ઘાતયેત. બહેનોએ 3 તાળી પાડી આપવાની. તાલત્રેમ કૃતવા. વચ્ચેની 2 આંગળી પાણીમાં બોળવાની. બંને આંખે બંને કાને પાણી લગાવવાનું. નેત્રે કરણે ઉદક સ્પર્શ.